આજે અમદાવાદમાં અમિત શાહ ઉપસ્થિત છે અને ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરવા માટે તેઓ ત્યાં પહોંચી ચૂક્યા છે। આપણે જણાવીએ કે અમદાવાદનો આ સૌથી મોટો ઓક્સિજન પાર્ક છે કે જ્યાં 1,67,000થી વધુ ફૂલ છોડ અહીં તેનું સૌથી મોટું આકર્ષણ છે। 9 કરોડના ખર્ચે આ ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યો છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને અન્ય અગ્રણી લોકો પણ તેની સાથે છે અને ઓક્સિજન પાર્કના ઉદ્ઘાટન પ્રસંગે તેઓ અહીં પહોંચ્યા છે। આપણે જણાવીએ કે આ 9 કરોડના ખર્ચે જે ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યો છે તેની ખાસ વિશેષતાઓ છે અને એએમસી દ્વારા મિયાવાકી પદ્ધતિથી વિવિધ પ્રકારના ફૂલ છોડ અને મોટા વૃક્ષો પ્લાન્ટ કરી આ ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યો છે। ઉપસ્થિત છે ત્યાં ટીવી9 સંવાદદાતા રોનક। અમિત શાહ પહોંચી ચૂક્યા છે, શું વધુ વિગતો? સીધા દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદના સિંધુ ભવન ખાતેથી કે જ્યાં જે ઓક્સિજન પાર્ક છે તે તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં સૌપ્રથમ તેમના દ્વારા જે લોકાર્પણ છે તે કરવામાં આવ્યું અને ત્યારબાદ વર્ષ 2021માં તેમના દ્વારા જે અહીંયા ખાતમુહૂર્ત વખતે જે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેનું પણ તેમણે નિરીક્ષણ કર્યું। આ ઉપરાંત હવે જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો તે જે નવનિર્મિત જે ઓક્સિજન પાર્ક છે તેનું હવે નિરીક્ષણ કરવા માટે તેઓ અહીંયાથી રવાના થઈ રહ્યા છે। ખાસ તેમની સાથે જે દ્રશ્યમાં જોઈ શકાય છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાથે જે રાજ્ય સરકારના પ્રવક્તા અને સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ, આ ઉપરાંત અમદાવાદના મેયર જે પ્રતિભાબેન છે તે પણ હાજર છે અને ત્યારબાદ હવે જે ઇલેક્ટ્રિક કાર મારફતે જે અદ્યતન ઓક્સિજન પાર્ક છે તે બનાવવામાં આવ્યું છે તેમનું તે નિરીક્ષણ કરશે। ખાસ કરીને CSR પ્રવૃત્તિ અંતર્ગત જે હંમેશાથી અમિત શાહનું એક લક્ષ્યાંક રહ્યું છે કે ગાંધીનગર લોકસભા એ હરિયાળી લોકસભા રહે અને તેના જ ભાગરૂપે અનેક જે ઓક્સિજન પાર્ક છે તે તેમના દ્વારા બનાવવામાં આવ્યા છે। ખાસ કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્લોટ છે તેની પણ ફાળવણી કરવામાં આવી અને ત્યારબાદ જે ખાનગી કંપની છે તેમના દ્વારા જે હવે પાર્ક છે તે તૈયાર કરવામાં આવ્યો છે તેનું નિરીક્ષણ ખુદ પોતે કરી રહ્યા છે। તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે પણ હાજર છે અને સાથે જે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ છે તે પણ હાજર છે। એટલે કે સ્પષ્ટપણે કહી શકાય કે તેમના દ્વારા જે તે આદેશ આપવામાં આવ્યા હતા તે પ્રમાણે અત્યારે બન્યું છે કે કેમ અને હજુ પણ શું સુધારા વધારાની જરૂર છે તે સૂચન છે તે અત્યારે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને આ એક નહીં પરંતુ અનેક એવા જે ઓક્સિજન પાર્ક છે તે આ વિસ્તારમાં બનાવવામાં આવ્યા છે અને ખાસ કરીને સિંધુ ભવન અને શહેરની મધ્યમાં આ પ્રકારના જે ડેવલપમેન્ટ છે, આ પ્રકારે જે ઓક્સિજન પાર્ક છે તે સ્વાભાવિક છે કે લોકોના સ્વાસ્થ્ય માટે સારા રહે છે અને તેના જ માટે જે CSR પ્રવૃત્તિ હોય કે પછી તંત્ર હોય તમામ લોકો સાથે મળીને આ પ્રકારના પાર્કનું અત્યારે નિર્માણ છે તે કરી રહ્યા છે। બિલકુલ રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો મિયાવાકી પદ્ધતિથી અને ખાસ કરીને સેન્ટરમાં લેક મૂકીને આ ઓક્સિજન પાર્ક સૌ કોઈના આકર્ષણનું કેન્દ્ર બનશે।